ભરૂચ નગરપાલિકા સંચાલિત પાણીના ટીડીએસ માપવાની લેબોરેટરી બંધ હાલતમાં છે, જેને લઈને ટીડીએસ માપવા માટે ખાનગી લેબોરેટરી પર નિર્ભીક રહેવું પડી રહ્યું હોવાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે નગરપાલિકા દ્વારા 2021માં પાણીના ગુણવત્તા માપવા માટે ખાસ ટીડીએસ લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. લાયકાત ધરાવતા સાધનો સાથે તૈયાર કરાયેલા લેબ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. છતાં આજે પણ આ લેબ કાર્યરત થવાની રાહ જોઈ રહી છે, કારણ કે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી. આ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા વિસ્તારમાં પાણીનું ટીડીએસ સ્તર નિયમિત રીતે ચકાસવું હતું, પરંતુ કર્મચારી અભાવના કારણે તમામ સાધનો નિષ્ક્રિય સ્થિતિમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. પરિણામે જ્યારે પણ પાણીના નમૂનાનું પરીક્ષણ કરાવવાની જરૂર પડે છે, ત્યારે નગરપાલિકાને ખાનગી લેબમાં પરીક્ષણ માટે ₹10,000 થી ₹15,000 જેટલો ખર્ચ કરવો પડે છે. આ મુદ્દે પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે આક્ષેપ સાથે માંગ કરી છે કે તાત્કાલિક કર્મચારી નિમણૂક કરીને લેબને કાર્યરત કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાખો રૂપિયાના સાધનો અને બાંધકામ બાદ પણ તેમનો યોગ્ય ઉપયોગ ન થવો તંત્રની નિષ્ફળતા છે. ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી જે પીવાનું પાણી છે તેના ટીડીએસ ચેક કરવા માટેની લેબોરેટરી બનાવવામાં આવેલી છે, જે 2021માં બનાવેલી હતી. અને આજે 4 વર્ષ હોવા છતાં પણ મેન પાવરની ભરતી ન કરવાના કારણે આજે લેબોરેટરી બંધ છે. સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી કહેવાય. કેમ કે દર મહિને ટીડીએસ જે ચેક કરવાનું હોય છે, ટીડીએસ માટે આપણે નગરપાલિકા 5,000 થી 10,000નો ખર્ચો કરતી હોય છે. એટલે એ ખોટો ખર્ચો પણ કહી શકાય, કેમ કે આપણી પાસે સુવિધા છે, તે છતાંય આપણે બીજી જગ્યાએ જઈને પાણીની ટીડીએસ ચેક કરવાનું હોય છે. એટલે નગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓ છે, નગરપાલિકા ચીફ ઓફિસર છે, શાસક પક્ષ છે, તેમને કહેવા માંગીએ છીએ કે લાખોના ખર્ચે જ્યારે ઇમારત બનાવેલી હોય, લાખોના ખર્ચે જ્યારે મશીનરી લાવેલા હોય, ત્યારે તમે ફક્ત એક મેન પાવરના કારણે 4-4 વર્ષ સુધી કેમ બંધ રાખો છો? એટલે તમે ક્યાંક ને ક્યાંક ભરૂચ શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છો. કેમ કે આજે લેબોરેટરી જો શરૂ હોય તો ડેલી આપણે કહી શકાય કે ડેલી પ્રોસેસ એક હોય છે પાણી પીવાના પાણીની ચેક કરવાની, એનું ટીડીએસ કેટલું છે. કેમ કે આજે લોકો તમે જુઓ છો કે પીવાના પાણી માટે પણ ઘણી બધી જગ્યાએ બૂમો ઉઠે છે કે ડોળું પાણી આવે છે, પીળાશ મારતું પાણી આવે છે, વાસ મારતું પાણી આવે છે. એટલે નગરપાલિકા પાસે સાધન સામગ્રી ઇમારત હોવા છતાં પણ આવા હથખંડા જે કરે છે કે ભાઈ અમારી પાસે મેન પાવર નથી, ભરતી નથી કરી, એટલે આ લેબોરેટરી શરૂ નથી કરી. તો તમે 4 વર્ષ પહેલાંનું લોકાર્પણ કેમ કર્યું? તમે લાખોની ઇમારત કેમ ઊભી કરી? એક મેન પાવર તમે ભરતી નથી કરી શકતા. એટલે નગરપાલિકા ચીફ ઓફિસર, શાસક પક્ષના પ્રમુખ તેમજ નગરપાલિકાના વોટર વિભાગના અધિકારીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક મેન પાવર લાવીને આ લેબોરેટરી શરૂ કરવામાં આવે, જેનાથી લોકોના જે કહી શકાય કે રોજિંદા જે પીવાનું પાણી મળે છે તેના માટે પણ જે ટીડીએસ ચેક કરવાનું હોય છે અને કેટલું શુદ્ધ છે તે માટેનું પણ લોકોને રિપોર્ટ મળે. એટલે તાત્કાલિક આ માટેની કાર્યવાહી કરવામાં આવે.